આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે વિશ્વ HIV દિવસ પૂરું વિશ્વ ઉજવી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અને વિવિધ NGO દ્વારા HIV નહીં ફેલાય અને જે HIVમાં મૃત્યુ પામે છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને એક લોકોને અવેરનેસ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સ્ટેશનથી નીકળી હોટલ ખાતે સ્ટેશન ખાતે પૂર્ણ કરાઈ હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સાહેબ, આપનો પરિચય અને આજે શું કાર્યક્રમ રાખવાનો? હું ડોક્ટર HK સોંદરવા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ STD કેર પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા. આજે વિશ્વ એડ્સ દિવસ છે. સમગ્ર વિશ્વમાં આજે HIV એડ્સના જનજાગૃતિના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. આજનો દિવસ મનાવવાનો હેતુ એ છે કે જે HIV એડ્સથી લોકો મૃત્યુ પામ્યા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. લોકોમાં HIV એડ્સની જનજાગૃતિ થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. સામુદાયમાં, લોક સામુદાયમાં, કોમ્યુનિટીમાં HIV એડ્સની પ્રત્યે જે ભેદભાવ અને ડિસ્ક્રિમિનેશનની લાગણી છે એ દૂર થાય તે માટેનો આ હેતુ છે. આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી સુરત રેલવે સ્ટેશનથી નીકળી અમીષા હોટલ થઈ અને પરત સુરત રેલવે સ્ટેશન આવી હતી. આ રેલીમાં માનનીય મેયર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય દંડક શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી એલએન હોસ્પિટલ, માનનીય આરોગ્ય અધિકારી શ્રી, તમામ નાયબ આરોગ્ય અધિકારી શ્રીઓ અને SMC તેમજ વિવિધ NGO અને જિલ્લા પંચાયતનો સ્ટાફ અત્રે ઉપસ્થિત હતો. આ દિવસ નિમિત્તે મારે લોકોને એ અપીલ કરવી છે કે HIV એડ્સ જે પોઝિટિવ લોકો છે તેના પ્રત્યે કોઈ આપણે ભેદભાવ ન રાખીએ. એ લોકોને જ આપણે જેમ નોર્મલ માણસ છે એ લોકો પણ નોર્મલ માણસને આપણે ટ્રીટમેન્ટ આપીએ. અને HIV એડ્સની દવા હવે તો સારી એવી ઉપલબ્ધ છે અને મિનિમમ સાઇડ ઇફેક્ટ સાથે આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ. ખાલી દવા જે છે એ નિયમિત લેવાની હોય છે. એટલે HIV એડ્સ જે પહેલાં હાવ હતો એવો કોઈ હવે હાવ રાખવાની જરૂર નથી. અને આપણા આરોગ્ય કેન્દ્ર ઉપર આ અંગેની ટેસ્ટિંગની સેવા ઉપલબ્ધ છે અને સિવિલ અને સ્મીમેરમાં વિનામૂલ્યે જે HIV એડ્સની દવાઓ છે એ આપણને આપવામાં આવે છે. થેન્ક યુ.